બિરડી રેલવે સ્ટેશનના પુનઃ વિકાસ માટે પીએમ મોદીના હસ્તે વર્ચ્યુઅલ શિલાન્યાસ કરાયો હતો। રેલવે સ્ટેશન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી। દેશના 554 રેલવે સ્ટેશનનો કાયાકલ્પ તથા 1500 રોડ ઓવરબ્રિજ અંડરપાસનું શિલાન્યાસ ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પણ કર્યું હતું। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ભીલડી રેલવે સ્ટેશનની કાયાપલટ માટેનો શિલાન્યાસ વિધિ સંપન્ન થઈ હતી। ભીલડી રેલવે સ્ટેશન પર વિશાળ ડોમમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બનાસકાંઠા જિલ્લા સાંસદ પરબતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને અમૃત ભારત સ્કીમ હેઠળ રેલવે સ્ટેશનના વિકાસના શિલાન્યાસનું કાર્યક્રમનું આયોજન થયું હતું, જેમાં બનાસકાંઠા જિલ્લા સાંસદ પરબતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને અમૃત ભારત સ્કીમ હેઠળ રેલવે સ્ટેશનના વિકાસના શિલાન્યાસ કાર્યક્રમનું આયોજન થયું હતું। રેલવે સ્ટેશન પુનઃ વિકાસ માટે 8.5 કરોડના ખર્ચે જુદી જુદી સુવિધાઓ પ્રથમ ફેઝમાં આવરી લેવાઈ છે, જેમાં આકર્ષક ગેટ, બુકિંગ ઓફિસ, પાર્સલ ઓફિસ, વેઇટિંગ રૂમ, પાર્કિંગ, ડિસ્પ્લે બોર્ડ, એનાઉન્સમેન્ટ સિસ્ટમ, વાઈફાઈ, સીસીટીવી કેમેરા સહિતની જુદી જુદી સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે। આ પ્રસંગે સાંસદ પરબતભાઈ પટેલના હસ્તે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર અને વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનોને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં સાંસદ પરબતભાઈ પટેલ, ધારાસભ્ય દિયોદર કેશાજી ચૌહાણ, ભાજપના આગેવાનો તેમજ રેલવે અધિકારીઓ સહિત ભીલડી રેલવે સ્ટેશનનો સ્ટાફ સહિત આરપીએફ, જીઆરપીએફ અને ભીલડી પોલીસ તથા આજુબાજુના ગામના સરપંચો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા।